માંગરોળ પીજીવીસીએલને ₹23,35,000 વળતર ચૂકવવા કર્યો કેશોદ કોર્ટે હુકમ। માંગરોળ 2015ના પીજીવીસીએલ સામે વળતર ચૂકવવા કેશોદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જે અરજદાર તરફી ચુકાદો આવતા જપ્તી વોરંટ કાઢ્યો હતો। માંગરોળ નજીક સેપા ગામના દાઉદભાઈ હુસેનભાઈ કાલવતે 2015માં થયેલા અકસ્માત અંગે વળતર માટે કેસ દાખલ કર્યો હતો। પીજીવીસીએલના વાયરથી થયેલા શોર્ટ સર્કિટના કારણે ફરિયાદીના હાથ પગ કપાઈ જવાના ગંભીર બનાવ સામે આવ્યા બાદ આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો। કેશોદ કોર્ટ દ્વારા 1 વર્ષ પહેલાં પીજીવીસીએલને ₹23,35,000 વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો, પરંતુ જે પીજીવીસીએલ દ્વારા આજ દિન સુધી ચૂકવણી ના કરતા કોર્ટ દ્વારા સીધું જપ્તી વોરંટ ઇસ્યુ કરાયું હતું, જે આધારે ફરિયાદી તથા તેમના વકીલ યુસુફભાઈ કરુડ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જપ્તી વોરંટ મુજબ કોમ્પ્યુટર સહિતનો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। કેશોદ કોર્ટ દ્વારા આ મોટો નિર્ણય જોવા મળ્યો। અરજદારને વળતર ચૂકવવામાં નિષ્ફળ ગયેલ પીજીવીસીએલ પાસે વળતર ચૂકવવા માટેના પૈસા ન હોવાની લોકોમાં ચર્ચા। કોર્ટના હુકમની અવગણના થતાં સરકારી વિભાગ સામે સીધી જપ્તીની કાર્યવાહી કરવામાં આવી। સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।